ગામના લોકો નાખે પણ અહીંયા હે ને થોડોક આમ જંગલ જેવો વિસ્તાર છે ને તો અહીંયા કોઈ નહીં નાખે ને એટલે અમને એવું કરાવે માતાજી જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે વાગી ગયા છે લગભગ 4 સાડા 4ની આસપાસ થયા છે અને અલ્કેશને કામ હતું એટલે વહેલા નવરા નહોતા થયા એટલે વ્લોગ શૂટ નહોતો કર્યો। હું તો નવરી જ હતી પણ હા તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ। અને પાછળ જોઈ શકો છો અલ્કેશ પણ તૈયાર થઈ ગયા, હું પણ તૈયાર થઈ ગઈ છું। અત્યારે અમે જઈએ છીએ શેઠની બીજી વાડી છે ત્યાં, તો હું તમને અહીંયા બધું બતાવીશ કેવી છે વાડી, હું છે હું નહીં। અને અહીંયા મેં લઈ લીધું છે ગૈયા મૈયા માટે અને કૂતરા માટે થોડું ઘણું એમનું ભોજન લઈ લીધું નહીં બનાવીને, કેમ કે અલ્કેશે તો મને ચોખ્ખી ના પાડી દીધી છે કૂતરાને અહીંયા ખાવા નહીં આપવાનું। એટલે મને હે ને ચિંતા થાય એમની, બિચારા ખાધા વગરના ભૂખ્યા છે, કેમ કે કાલ સવારે મેં બનાવીને આપ્યો તો શીરો, ત્યારનું આવ્યું નથી કાંઈ, વધેલું પણ નથી આપ્યું। એટલે મેં કીધું કે સારું હું અહીંયા તો નહીં આપું પણ દૂર તો આપી શકું ને એમ, એટલે આપણે દૂર જઈને આપવાના છે। એટલે એ બાજુ જાઉં ને તો મેં કીધું લેતી જાઉં અને થોડી ઘણી ગાય માતા માટે પણ બનાવી લીધી છે રોટલી, તો 2 થેલી નોખી લીધી છે, કેમ કે ગાય માતાની અલગ અને કૂતરાની અલગ એટલા માટે। અને જોઈ શકો છો આવું કૂતરાએ ઘણી ખરી જગ્યાએ પર આવું કરી નાખ્યું છે, આવું કરી નાખે ને એટલે અલ્કેશ આવું જોઈ શકો છો ઠેર આવું બધું કરી નાખ્યું છે આવું। એટલે પછી શેઠ અમને એમ કે આવું કરી નાખે તો કૂતરા તગડતા નથી એમ, એટલે અમારે કેમ કે આવું કરી નાખે નુકસાન થાય એમ કરીને શેઠ અમને લડે ને એટલે અમે નથી આપતા કૂતરાને રોટલા હેવાયા કરે એવું કરીને કે ને, એટલે અલ્કેશે મને ના પાડી કીધું તો નથી પણ તોય તે અમુક વાર એવું લાગે અમને કે ખોટું કોઈ કે એવું નહીં કરવું। હાલી નીકળે છે અમે અને તમને નાના કૂતરા છે ને એ બતાવી દીધી હતા, લગભગ રોટલો એવું કંઈ ખાતા નથી। કાલ મેં શીરો આપ્યો ને તો એની મમ્મીને આપ્યો હતો, એને નથી આપ્યો કૂતરા, તો લગભગ ખાતા નથી, આપી દઈશ હું ખાય તો તમને બતાવી। તો જોઈ શકો છો અહીંયા બેન આવી ગયા છે, કૂતરાને મમ્મી આવી ગયા છે, તો આપણે અહીંયા અંદર નથી આપવાની, બહાર આપવાની છે રોટલી। તો ફ્રેન્ડ્સ આપણે છે ને ગામમાં ઓલી રેઢિયાર ગયા હોય ને એમના માટે રોટલી લઈને આવ્યા હતા, પણ તો અહીંયા હતી આ બાજુ છે ઝાડવાની અંદર, તો એમને અમે આપી આવ્યા છે થોડી ઘણી રોટલી। શું કહેવાય બળદ છે ને ગાય છે તો 2-3 તો એમને આપી આવ્યા ને હવે ઓલી વાડીએ જઈએ છે, થોડી ઘણી રોટલી હજી રાખી છે આ બાજુ છે ઝાડવાની અંદર, તો એમને અમે આપી આવ્યા છે થોડી ઘણી રોટલી। શું કહેવાય બળદ છે ને ગાય છે તો 2-3 તો એમને આપી આવ્યા ને હવે ઓલી વાડીએ જઈએ છે, થોડી ઘણી રોટલી હજી રાખી છે અને વચ્ચે કૂતરાને એવું મળે એમને આપતા જઈએ કે અમે આવે ને આપી દેવાનું એવું કંઈક છે। અને આ છે મારા ગામ તો રસ્તો અને આ અમારા માટે જૂનો છે હે ને, કેમ કે આ બાજુ છે ને ગામની પેલી બાજુ એક વાડી હતી અને આ બાજુ ખબર અહીંયા ના અહીંયા નથી આવતું। તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ શેઠની બીજી વાડીએ, જોઈ શકો છો અહીંયા થઈને અવાય અને આમ જોઈ શકો છો આ બાજુ છે ને ટ્રેક્ટર પડી છે અને બીજું ટ્રેક્ટર ક્યાં બીજું ઘરે લઈ ગયા, નાનો ટ્રેક્ટર છે અને બીજું મોટું ટ્રેક્ટર છે। તો અલ્કેશ આપે છે રોટલી, નાના કૂકુ છે અહીંયા, નાના બાઉ છે, કૂકુ છે થોડા મોટા છે, ટ્રેક્ટરની નીચે ભરાય
કૂતરાને એવું મળે એમને આપતા જઈએ કે અમે આવે ને એને આપી દેવાનું નહીં એવું કંઈક છે. અને આ છે મારે શંકર ગામ કરે છે તો અને આ અમારા માટે ઝૂલો છે હે ને આ રસ્તે રાખતા એકલા રખડતા કેમ કે આ બાજુ છે ને ગામની પેલી બાજુ એક વાડી હતી અને આ બાજુ એની પેલા રહેતા હતા ખબર અહીંયા ના અહીંયા નથી આવતું. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ શેઠની બીજી વાડીએ. જોઈ શકો છો અહીંયા થઈને હોય અને આમ જોઈ શકો છો આ બાજુ છે ને ટ્રેક્ટર પડી છે અને બીજું ટ્રેક્ટર ક્યાં હે બીજું ઘરે લઈ ગયા નાનો ટ્રેક્ટર છે અને બીજું મોટું ટ્રેક્ટર છે. તો અલગે આપે છે રોટલી નાના નાના કૂકુ છે અહીંયા નાના નાના બાઉ છે કૂકુ છે થોડા મોટા છે ટ્રેક્ટરની નીચે ભરાય. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ બધું આવું પડ્યું આવું છે અને અહીંયા છે ને ભૂક્કો નાખેલો છે ને આ બાજુ છે ને મરચાં બાંધીને પડ્યા છે આટલા ઘણા થોડા ઘણા છે ભૂકા અને આ હે ને ઝાડ છે કમેન્ટ કરીને કહેજો. આ બાજુ કણજી છે અને આ બાજુ છે ને હલકેશ જાય છે આગળ અને ગયા મૈયા છે મસ્ત બે વાડીએ વાતાવરણ સરસ ઠંડુ ઠંડુ એકદમ. તો ગયા મૈયા છે ગયા મૈયા બીમાર પડી ગયા હતા થોડા દિવસ પહેલાં બીમાર હતા હવે સારા છે કેમ ખબર નહીં. અને અહીંયા મકાઈ આવી છે આ બાજુ મરચાં છે ઉપર પેલી બાજુ હું તમને બતાવું આ છે તો આગળ જઈએ. થોડા ઘણા ઝાડા થઈ ગયા છે ને શરદી થઈ ગઈ છે અડવા તો નહીં દે પાછી નથી આવજા નથી જા અને ટુકડા કરીને ખવડાવવા પડે કેમ કે આજે છોટું છે નાનું છોટું છે આટલું ડાયું ડકલું છે પણ છોટું છે હજી છોટું છે ટકલું. જબલું વાલો છે મને જબલું પ્યાલ કરે છે આ ચોલું જબલું પ્યાલ કરે છે. મારો લાયો ડકલો મારું કુટું મામા ખાવા વાળું છે આ ડાયું ડકલું છે જબરું પ્યાર કરે છે ફ્રેન્ડ્સ આ મને બરોબર બરોબર આવે પાઈકુ ના ના ભાઈ લપકે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે શેઠની બીજી વાડી છે ત્યાં ને આ બાજુ છે ગા ને એવું બાંધેલું છે તમને બતાવ્યું અને અહીંયા છે ઓરડી પણ અહીંયા કોઈ છે નથી આમ તો રહે છે મતલબમાં પણ અત્યારે છે ને એ અમને ફોન કર્યા વગર આવી ગયા અને એ ગયા છે મગફળીનું તેલ કઢાવવા માટે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો અમારે થોડું ઘણું અહીંયા કામ તો નહોતું પણ થોડું ઘણું ફોન કર્યો ને એટલે થોડું ઘણું બતાવ્યું છે તો અમે કરી નાખીએ અને આ બાજુ હલકેશ જાય છે તમને હું બતાવું કે દેખાય કે ન દેખાય જાય છે જોવા માટે જીર જોવા માટે. તો હાલો આપણે પણ જઈએ બન્યા રહેજો બ્લોગમાં તમે પણ જીરું બતાવું ઘઉં બતાવું જીરું બતાવું કેવા થયા છે ઘઉં અને જીરું. અને અહીંયા છે મરચાં જોઈ શકો છો ફરીથી ને પાક્કા થઈ ગયા છે મરચાં ઉતારે એવા થઈ ગયા છે. આ દિવસમાં હું પણ અહીંયા ઉતારવા આવી જઈશ મરચાંની. અને હલકેશ જોવા ગયા છે રીંગણ ટમેટા ને એવું જોવે હે તો કંઈક જોવા ગયા છે. અને અહીંયા છે જીરું જોઈ શકો છો તમને બતાવું કેવું સરસ મજાનું એક સરખું એકદમ બઢિયા થઈ ગયું છે ભાઈ. અને આ બાજુ તુવર છે અને અહીંયાથી છે એક લાંબો પટ્ટો છે શેઠનો આગળ ઘઉં છે ઓલા લેમડાથી આગળની તો અહીંયા લગીને અહીંયા છે ઘઉં પણ એક સરખા દેખાય છે જોઈ શકો છો કેવી ઘઉંની ડુંડી આવી ગઈ. તો આવા કંઈક છે મસ્ત ના છે. હા અહીંયા રહીને કંઈક આવું લોકેશન સામે દેખાય છે પીળું પીળું એ વરિયાળી છે અરે વરિયાળી નહીં સોરી ફ્રેન્ડ શું કહેવાય રાયડો છે હું તમને બતાવું આ રાયડો છે
આજુબાજુમાં બધે ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જોઈ શકો છો અલ્કેશ બેસી ગયા છે થોડું ઘણું ખડ લેવા માટે, કેમ કે ગાય માટે ખડ લેવા માટે. અને હું પેલી બાજુથી થોડી ઘણી મકાઈ વાટી દઉં ગાય માટે, કેમ કે એ કયું ના ગયા છે ને મારા બેન અને ભાઈ કયું ના ગયા છે ઓલું તેલ કટાવવા માટે, પણ હજી વારો નથી આવ્યો. હવે આવી વારો ઉઠે છે એટલે થોડી ઘણી વાર લાગશે. એટલે ગઈ અમે અહીંયા ભૂખ્યા છીએ એટલે એમના માટે થોડું ઘણું. અને અહીંયા ચક્કા ત્રણ આવ્યા છે પણ ત્રણ પણ નથી, પૂરું થઈ ગયું છે. એટલે એ તો ક્યાં મૂકેલું હોય, એ અંદર મૂકેલું હોય એટલે એ ન મળે ચણ. પણ ઓલું ગાય ખડ નાખી દઈએ બાજુ. અરે રે કેટલા અવાજ કરે છે. તો અહીંયા મસ્ત સાફ કરીને બનાવેલું છે ચકલાને ચણ નાખવા માટેનું. ગાય માટે મકાઈ વાટું છે. હજી મકાઈ બરાબર પાકી નથી થઈ, પણ કોઈને કાંઈ નાખી આવું બીજું છે ને તો નાખી એવું તો ખડ જવું પડે નહીં. પણ અમને એમ કીધું કે મકાઈ વાટી નાખી દો એટલે મકાઈ વાટી દઈએ ને ગૈયા મૈયા માટે. તો શું કેવું ફ્રેન્ડ, કામ કરવા આવ્યા હતા, ખાલી ગાય રોટલી દેવા આવ્યા હતા અને સારું થયું છે વાટી નાખવાનું લાભ મળી ગયો એમ. અને ઘણો શોખ મને ગાય માટે છે ને આવું વાટવાનો, ચારો વાટવાનો ને એવો શોખ. ખડ વાટી લીધું છે, જોઈ શકો છો બધી કૂતરી છે. અને તો કૂતરી લાગે ને એટલે મેં કામ કરીશું મકાઈ વાટવાનું કીધું હતું, પણ મકાઈ હજી કેવી છે ઘણી છે એની, એટલે ગાય ઝાડા થયા હતા સાહેબ ફરીથી નહીં થઈ જાય એટલે અહીંયા થોડુંક રાખી દીધું છે અને આટલું નાખી દઉં ને. આ બાજુ રે મારે ને નહીં મારે, નહીં મારે, નહીં મારે. બીક લાગે છે મારે ચોકડી આવી ને એટલે બીક લાગે છે ફ્રેન્ડ. તો ગયા મૈયા ખડ વાટી નાખી દીધું છે, પાણી પાઈ દીધું છે ને. અને જો કૂકવું આવે સામે એવું કંઈક છે કે થોડી રોટલી આવ્યા અને અહીંયા થોડુંક મકાઈ વાટી છે આ બાજુ લાવી દીધું. મથા બે રાડા લઈ લે, બાકી છે એને મકાઈ. થોડું ખડ લઈ લે, થોડુંક ખડ લઈ લો. આટલું એને આપવાનું છે નાની વાસળીને. જો હવે તો ફ્રેન્ડ મેં લઈ લીધા છે ચકલા માટે ચોખા, કેમ કે ચકલા બહુ બધા આવે છે આ વાડીએ. ખિસકોલી, ચકલા, પછી ગાય, કૂતરા બધાને. આ પણ મારા બેન જ છે, મારા જેવા છે. સગા બેન નથી પણ બેન જેવું જ રાખીને. તો બહુ બધા ચકલા આવે છે. તો હું અહીંયા કાંઈ જણ નથી તો મેં કીધું નાખી દઉં. ચકલા બધા એવાયા થઈ ગયા છે એટલે આ બાજુ આવી ગયા. આવી ગયા, જોઈ શકો છો તમે. હમણાં અમને દૂધ હતા. હમણાં આવે હો આવે એમ 7-8 વર્ષથી અહીંયા રહે ને એટલે બધું કેમ કે માની જેમ વેવાયા થઈ ગયા ની. તો ખાવા માટે આવે છે તો બેન બનાવીને આવે છે. બાર નાખ્યા તો તરત વારમાં 2 મિનિટમાં પૂરા થઈ ગયા. અને આ ફરીથી નાખતું મને ખબર નથી ફ્રેન્ડ કેટલા નાખે, પણ મેં તો થોડા જ નાખ્યા હતા. પાછા નાખી દઉં. હવે પૂરા થઈ જશે 5 થતા ને. અત્યારે 5 વાગ્યા છે. હા પણ શું કે આવી જાય છે ચકલા. અને હવે અમારે જવાનું છે ને તો વાડીએ અમારી જઈએ ને જોઈ શકો છો. અમને તો કંઈક મોજ છે બગતા એટલે મોટા મોટા થાય. કોણ બીવે
દવા માટે બેન બધી ઘઉં છે પણ અહીંયા જારમાં હે ને દવા મારવાની છે હે ને તો જોવા માટે આવ્યા છે નાની નાની જાર છે હે ને ઘઉં પાળા બહાર નીકળી ગયા. ઘઉં પાળા બહાર નીકળી ગયા ઘઉં જલ્દી મોટા થઈ જાર વાર લાગે હે ને આ બાજુ સારી થઈ ગઈ મોસમના ક્યારે બેમાં. અમને વિચાર આવ્યો બીજું તો અમે કાંઈ કરી શકીએ અમને મેં ચબૂતરો એવું તો ન બનાવી શકાય અમે કેમ કે અમે પરદેશી કહેવાય નહીં પણ આ બાજુ છે ને ચકલા બહુ આવતા તો ગામની નજીક હોય ને ચકલા અંચણ ગામના લોકો નાખે પણ અહીંયા છે ને થોડોક આમ જંગલ જેવો વિસ્તાર છે ને તો અહીંયા કોઈ નહીં નાખે ને એટલે અમને એવું વિચાર આવ્યો કે અહીંયા થોડોક ચકલા અંચણ નાખી દઈએ ને અહીંયા સંદનનું ઝાડ છે ને? સંદન. હા જોઈ શકો છો ચંદનનું ઝાડ છે ને બે ચંદનનું ઝાડ છે ને એ ચકલા આવીને બહુ બેઠા હોય ને એટલે એમ કે અહીંયા બહુ ચકલા બેઠા હોય તો બિચારા ઘઉંમાં ને એમ ખોદતા હોય ને પણ કાંઈ હોય નહીં એટલે બિચારા ખાય અમને એમ થયું કે નાખી દઈએ અને અમારો વાડીથી થોડેક જ દૂર છે એટલે કોક દિવસ અવાય ને એટલે નાખી દેવાય ને એટલે જાજા થોડા 500 ગ્રામ કિલોની આસપાસ લેતા આવીએ ખાઈ લે રોજ ને એવાય ને તો કંઈ નહીં પણ 2 દિવસ 3 દિવસ એવાય તો જ સારું. હાલો તો નાખી દીધા છે ચણ નાખી દીધું છે આપણે અને આ બાજુ અમારો કૂવો છે પણ એમાંથી પાણી યુઝ નથી કરતા નહીં નથી વાપરતા કેમ કે અમારું ઓલું પાણી છેડે ને અને આ બાજુ ચંદનનું ઝાડ નહીં આ બાજુ સંદનનું ઝાડ ને આ બાજુ બધો રંગટ આવી ગયો નહીં. લીમડા ને ઓલાની વચ્ચે ની બાવળ ને લીમડાની વચ્ચે નાનું છે કયું ચંદન છે કમેન્ટ કરીને કહેજો કઈ તમે ભાગી જાઓ ભાગવાનું ખાવાનું નહીં સારું કહેવાય જંગલમાં ચંદન તો અને અત્યારે ચંદનની કિંમત કેટલી બધી હોય કોઈ તે જંગલમાં કોઈ કે વાવ્યું હોય છે ને તો જ ઉગ્યું હશે બાકી એમને આમ ન ઉગે એની કોઈ જંગલમાં ન હોય રહેવાય નહીં દે લોકો. હાલો લાકડા પણ મસ્ત બળતણ કાઢે ને એવા સરસ મજાના છે એટલે લાકડા બળતણની કંઈ કમી નથી એમાં નહીં અહીંયા. હાલો હવે આપણે જઈએ અહીંયા અમારા ઘઉં